હલ્લડે કેમ છો મારા મિત્રો? ફરીવાર એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. અને આપણે છે ને એક નવા વિડીયો નવા અંદાજમાં અને તેમ જોયો નહીં હોય એવો આપણે લઈને આવ્યા છીએ. તો બન્યા રહેજો વિડીયોમાં. અને મારી હારે છે મારો ભાઈબંધ, જેને અત્યારે ઘણો મને સાથ આપ્યો છે, અને એ વિડીયોમાં તેમ જોતા રહીશો તો એને આપણે લાવશું. અને સાથે સાથે આપણે શીનો વિડીયો છે એ તમને જરા કહી દઉં. આપણે છે ને એક ચેલેન્જ કરવાનો છે પાણીપુરીનો. જો કે એને હિન્દીમાં કહેવાય ગોલગપ્પા, એનો આપણે ચેલેન્જ કરવાનો છે. અને સજા પણ હારવાઈ રાખવાની છે. બહુ મજા આવશે. પહેલા વિડીયોમાં આપણે નથી રાખી એ ખબર છે મને, આ વિડીયોમાં આપણે જરૂરથી સજા રાખવાની છે અને એ પૂરી પણ કરાવવાની છે. તો છેલ્લે સુધી જોતા રહીજો અને લાઈક કરી દીજો વિડીયો ગમે તો, અને કોમેન્ટ પણ કરી શકો છો. તો બનાવવાની તૈયારીમાં છે અને આપણે છે ને ફૂલ તૈયારીમાં છે. પાણીપુરી છે ને લેવા જવાનું છે અને આવી ગયો છે. આવતો રે ભાઈ બન આવતો આવી ગયા છે મિત્રો નવો ચેલેન્જ લઈને. આપણે કાંઈ નહીં, પાણીપુરી ખાવાની છે. તમને ખબર જ છે વારી ખેલની ગોળ હારવાનું કોણ? કેચા પટેલ. અરે યાર નહીં હો ભાઈ, પાણીપુરી લેવા આવી તો એ કાંઈ નહીં. તો આપણે શું કરવાનું છે? જાવી છે પાણીપુરી लेवा. सजा हो रही है किशन भाई के लिए, मैंने लिखी है. हम चिट्ठी पढ़ेंगे जिसको भी सजा अच्छे वाले आएंगे, ऐसी हम करने वाले लास्ट में. ओए तू तेरी सजा लिखने में. हाँ केचा पटेले सजा લખે, પછી બે ની ચિઠ્ઠી હે ને એ મૂકવાની હે, અને જે હારે ને એને હે ને બે માંથી એક ચિઠ્ઠી ઉપાડવાની, અને જે સજા આવે એ ભોગવવાની છે. હવે જોયું જાય કોણ હારે છે. કેચા પટેલ સજા લખે છે એમાં ચિઠ્ઠીમાં. તો આને છે ને બે ચિઠ્ઠી બનાવી છે, અને જે હારે એને એક ચિઠ્ઠી ઉપાડવાની ગમે એ બેમાંથી એક, અને એમાં જે સજા લખી હોય બે લખી છે જોકે, એટલે ગમે એકને આવશે સજા જે એ ભોગવા તૈયાર બે રહેવી. અને આ જો ભાઈ ગોતે છે કંઈક ઠામડા બામડા, પછી એને પૂરી લઈ આવે. અને આ ચિઠ્ઠીને આપણે હું સહી જગ્યાએ અત્યારે મૂકી દઉં છું અને ફોન ગોઠવી દઉં પહેલી. આ જો બીસું મૂકી દીધી છે ને આપણે જવાનું ધાબા ઉપર લઈને. ભાઈ ઉબડ્યા પાણી, તને પૈસા આપ્યા? ફાઇનલી મિત્રો પાણીપુરી આવી ગઈ છે, ને આ પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જવાનું છે. અને આ ભાઈને આજ હરાવવાના છે. પહેલી વાર આપણે હેરાયા હતા પણ સદા નથી મળે. આજ જો તમે આ બે ચિઠ્ઠીઓ જોઈ શકો છો, એ બે અલગ અલગ છે. આ કેમેરામેનને એમ દીશું કે જે ફોંપે એ લઈ લેવાની છે, જ્યારે છેલ્લે જે હારે પછી છે ને એને સજા દેવાની છે. જે લખી હોય અંદર લખેલી છે, બે જ લખી હતી અને દેખાડી નથી, પણ શું લખી હતી અમને બેને ખબર છે. કેમેરામાં એની ખબર, એને નહીં જોઈ, મેં નહીં જોઈ, એમનામ પડી છે. અને પાણીપુરીનું સ્ટાર્ટ કરીએ. એ પેલા ભાઈ બે શબ્દ કાંઈક કહી દે તો મજા આવી જાય. કહી દો ભાઈ. જે પણ પેલા બધી જ પાણીપુરી ખોટવાડ છે એ બનશે વિનર. છેલ્લે ખોટશે એને સજા ભોગવવાની છે. આમાંથી બે ચિઠ્ઠીમાં ગમે એક ચિઠ્ઠી લેવાની છે, એમાં જે લખેલો છે એ સજા ભોગવવાની છે. તો ચલો ચાલુ.
બધી પૂરી ખવડી ગયા હે મારે 2 પૂરી પડી રહે છે અમારે દૂધી ખાવ હવે મારે સીટી ઉપાડવાની છે સીટી ઉપાડવી પડે ને હવે આમાંથી આ કેમેરામેન ને દેવી આવડે દૂધનું દૂધ પાણી થઈ જાય ના ના એમ ના 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 એમ નહીં કરે કરે કેમેરામેન ને જો આ ડબ્બો છે ડબ્બો હું હાથ લેતીશ તો માથે હું હાથ લેતી પછી ના હાથ નહીં દેવી લેવાય ને એવું આને જો સજા છે રાષ્ટ્ર સજા દેવાની છે ફાઇનલ છે અને ભાઈની હાલત થઈ ગઈ ખરાબ સિંગ લાયા જો સિંગ ખાઈ દે સિંગ ખવાય અરે ભાઈ બન હાલ નહીં અને તારી કિસ્મત અજમાય એને જોઈ કઈ રીતના હાલે છે બધું જય માતાજી એક જ લેવાની છે એટલે ખોલવાની છે લ્યો પાછી આવો થોડાક કેમેરામાં દેખાડી શકો છો તમે પૂરીની અંદર નકરી કોરો લાલ મરચાઈની ચટણી ભરીને ખાવી હા લે હા આવી ગઈ છે સજા અને ભાઈને દેવાની છે સજા એ સજા તમે વાંચો આમાં શું લખ્યું છે આમાં તો પૂરીની અંદર લાલ મરચાં નાખીને ચટણી ભરીને ખાવાની છે આ ભાઈને હવે ગમે થાય એને કીધું તું ટાઈમ આઉટ થઈ પેલા ખાઈ લેજે હવે સ્ટાર્ટ એ બોલ્યો હતો પછી આપણે ચાલુ કર્યું હતું પણ આ ભાઈ છે ને હારી ગયા છે પૂરી તરફથી લાલ મરચાંની ચટણી ભરેલી પૂરી આપણે રાખી છે તો બનાવી નાખ્યું લાલ મરચાંની પૂરી તો ચાલો આપણે રસોડામાં હાલ ભાઈ તો તમારી ભાઈ હારીને તમને કેવું લાગ્યું મજા આવી મરચાં ભરેલી પૂરી ચટણી ભરીને ખવડાવવાની છે તીખી સજા લગભગ લખી મેં નહીં લખી એવડી સજા તો મને ખબર છે બાકી ખાસ ખબર છે ના ભાઈ લઈ જાવ સજા મને મને હા ભાઈ લખી હતી એમ કે મેં લખી હતી સજા એને એમને એવી ને એવી સજા આવી છે એને પા ઘઉંનો લોટ ખવડાવો તો એની એવી સજા લખી મેં હમણાં સીટે ખોલીને જોઈ તમે આગળ જોયું આમાં છે ને મરચાનો ડબ્બો હશે રેડી હાલો મરચાનો ડબ્બો હવે રેડી હાલો ભાઈઓ જો આ હારવાની સજા છે અને આજ પછી આપણે છે ને સેલન લગભગ આપણી આજે કોઈ દી નહીં લે જિંદગીમાં તો નહીં લે કેમ કે મારે ભરીને ચટણી ભરીને ખાવું કાંઈ અઘરી વસ્તુ બહુ હોય સહેલું તો ન હોય ફાઇનલી ચટણી ભરાઈ રહી છે ये देखो क्या है नमक ये देखो सब कुछ ही सिर्फ अपनी सजा खुद ही खुद ले रहा है ये देखो ये बंदा कैसे लाजवाब है वो चटनी भी बना ली है ओए बाबा न खाई नहीं मारे भीग देवानी है पानी नहीं तेम नहीं ओए नहीं जी हटामट नगर पूजी वगैरह जाए हालो बस भाई खाई जाओ हालो લ્યો ભૂ લાવો લે ગેરું લાવજો નકર મરી જઈશું આમાં આ જો પોતાની સજા પોતે ફરમાવી રહ્યા છે અને આજ પછી લગભગ મારી હારે ચેલન નહીં લે આ બધું રાખવું પડે પાછી મરી આ જો ભાઈ ઉલાવાઈ ગયા છે અને હવે એ उम्र भर सो न सकेंगे किसी के हो न सकेंगे એ જો તમે જોયું ને પોતાની સજા લખેલી હતી અને ભાઈ તીખું ખાઈ લીધું છે આપણે સ્વીકારી લેવી હવે આજ પછી છે ને ચલન આપણી હારે નહીં કરે લગભગ તો નહીં કરે આપણે લગભગ 2 વાર હરાવી ચૂક્યા છીએ એ ભાઈને તો આવા કરે તો આપણે ત્રીજી વાર હરાવવાની કોશિશ કરશું હા જો મારે હવામાં ઉડવાની જરૂર નથી ક્યારેક મારો પણ એમાં વારો આવી જાય હું પણ હારી જાઉં એવું નથી તો તમને વિડીયો કેવો લાગ્યો અને સારો લાગ્યો હોય તો એકાદી લાઈક કરી શકો છો અને આવો જ વિડીયો જોવા માટે ફોલો કરી લો અને સબસ્ક્રાઈબ બટન દબાવી દો અને ફરી એક નવા વિડીયોની સાથે